મારી મેલડીના રામ છે, મારી જોગણીના રામ છે. દરેકને મારા આશીર્વાદ. જે સાચા હૃદયથી મેલડીને યાદ કરશે, જે સાચા હૃદયથી મેલડી પ્રત્યે ભાવ રાખશે, જેને સાચા ભાવથી મેલડીની ભક્તિ કરી હશે, એના જરૂરથી આશીર્વાદ, કૃપા અને એનું કલ્યાણ જરૂરથી થશે. દેવ બતાડું છું, દેવ બતાડું છું. દેવના ગુના થયા છે એવું ગોતીને આપું છું. દેવના સમાધાન કરી આલું છું. દેવ કેવી રીતે રાજી થશે માર્ગ બતાડું છું. તમે જે ગુનાને ભૂલ કર્યા યાદ કરાવું છું. કઈ જગ્યાએ માં મળશે ને એવું પ્રમાણ આલું છું. એટલે તો કહેવાય છે કે ગુજરાતની એક જ સતની ગાદી હોય ને તો મારી અમૃતની મેલડીની છે. હું સિદ્ધ વંશપરા નદીને ગંદ્રપિયા મેલડી છું. આજે ડોશીના રૂપમાં મળું છું. ખરું માં, આજે ડોશીના રૂપમાં મળું છું. કંઈક ને કંઈક આપ્યું. જે લેવા આયા છો એ તો આલવાનું જ છું. જે માગવા આયા છો એ તો મળવાનું જ છે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં સહન શક્તિ હોવી જોઈએ. મારા અમૃતની મેલડી પ્રત્યે તમારા હૃદયમાં ભાવ હોવો જોઈએ. ખાલી પૂછાવા આવશો નહીં, મને મળવા આવો, મને મળવા આવશો, તમારી માં તમને મળવા આવશે. દૂરથી આવો કે નજીકથી આવો, સાત દરિયા પારથી આવો, માર જેને આલવાનું છે એને આલ્યા વગર મોકલતી નથી. આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી. ઘણાએ મારી પાસે સુખ લીધું, સમૃદ્ધિ લીધી, માલ કે મિલકત બનાવી, ઘર લીધા, સંતાનના લગ્ન કર્યા, નવા ઘરો લીધા, નવી ગાડી લીધી, સોનું લીધું, ચાંદી લીધી, એ બધા મન ભૂલી ગયા. મારો ભાવ એવો હતો કે કોઈના જીવનમાં દુઃખ ના આવવું જોઈએ. મારો ભાવ એવો હતો કે સુખી થશે. મારા ધામમાં, મારા શરણ, મારા ચરણમાં આવ્યો છે તો હું આશીર્વાદ આપીશ, હું માં બતાવીશ, ગુણ ભૂલ ગોતીને આપીશ. ઘરે જશે, માનો દીવો કરશે, માને નિવેદ ધરાવશે, માને લાડ લડાવશે, એની માને